કેમ છો બાલ દોસ્તો? મજામાં? આજે આપણે ફરીવાર મળીએ. વિજ્ઞાન પાઠ 7, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. મનુષ્યને જીવવા માટે મુખ્યત્વે 3 વસ્તુઓ જરૂરિયાત છે: રોટી, કપડાં और મકાન. એમ પૃથ્વી પર જીવસૃષ્ટિઓ પણ છે, પ્રાણીઓ પણ છે. વાત જોઈએ આપણે માણસની, તો માનવ જીવનને ટકી રહેવા માટે પૃથ્વી પર જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓની જરૂર પડે છે. આપણે જોઈએ તો ખોરાક માટે થઈને છે તે શાકાહારી પ્રાણીઓ હોય એ વનસ્પતિનો ઉપયોગ કરે છે. માંસાહારી લોકો છે એ પ્રાણીનો ઉપયોગ કરે છે. ખેડૂતને ખેતી કરવા માટે થઈને પ્રાણીની જરૂર પડે છે. સામાજિક મર્યાદાનું પાલન કરવા માટે થઈને આપણે જે પોશાક પહેરીએ છીએ એ પોશાક પણ કપાસમાંથી યાની કે સૂતરાઉ દોરામાંથી બનાવવામાં આવે છે, તો એ પણ વનસ્પતિ છે. મનુષ્યનો જન્મ થાય તે મૃત્યુ પામે ત્યાં સુધી તેને વનસ્પતિની જરૂર પડતી હોય છે. તો માનવ જીવનને પોતાનું જીવન ટકાવી રાખવા માટે થઈને પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તથા પ્રાણીઓની જરૂર પડતી હોય છે. પરંતુ દિન પ્રતિદિન વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. આ વૃક્ષોનો નાશ થવાની પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં વન નાબૂદી કહેવામાં આવે છે. તો વન નાબૂદી એટલે શું? તો જંગલના વૃક્ષોનો નાશ કરીને મળેલી જમીનનો બીજા કાર્ય માટે થઈને ઉપયોગ કરવામાં આવે, આ પ્રક્રિયાને વન નાબૂદી કહેવામાં આવે છે. માણસ ખેતી માટે, રહેઠાણ માટે, કારખાનાઓ માટે કે અન્ય પ્રકારે જે જંગલો જે છે એનો નાશ કરી રહ્યો છે અને ત્યાં પોતાના હેતુ માટે અન્ય રીતે જમીનનો ઉપયોગ કરે, આને વન નાબૂદી કહેવામાં આવે છે. જો વૃક્ષો પૃથ્વી ઉપરથી ઘટતા જશે, જો કે ઘટી રહ્યા છે, તો આ વન નાબૂદીના કારણે યાની કે વૃક્ષોની માત્રા ઘટવાને કારણે આપણને શું શું અસર થાય છે આપણા માનવ જીવન ઉપર કે પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિ ઉપર? તો સૌથી પહેલો મુદ્દો છે કે જમીનનું ધોવાણ વધે છે. વનસ્પતિના મૂળ જમીનને પોતાની સાથે જકડી રાખે છે. પરિણામે જમીનનું ઉપલું પડ જે છે એ મજબૂત કઠણ બને છે, જે વરસાદના પાણી કે અન્ય કોઈ પણ પરિબળોથી ઘસાતું નહોતું. પરંતુ આપણે વૃક્ષોનો દિન પ્રતિદિન કટાય યાની કે વન નાબૂદી કરતા રહે છે. પરિણામે જમીનનું ઉપલું પડ પોચું ને છિદ્રાળું બનતું રહ્યું છે અને છે તે એ વરસાદ, પવન કે અન્ય કુદરતી પરિબળોની સાથે એનું ધોવાણ થઈ રહ્યું છે. જમીનની ફળદ્રુપતા ઘટે. જમીનના 3 સ્તર છે, A, B અને C. એમાં એ સૌથી ઉપરનું પડ છે જે પોચું છિદ્રાળું છે, જેમાં પોષક દ્રવ્યો છે, સેંદ્રિય તત્વો છે. પરિણામે એ ખેતીલાયક માટે જરૂરી છે, ખેતીલાયક છે. પરંતુ જો જમીન ઉપલું પડે ધોવાઈ જશે તો જમીનમાં પોષક તત્વો કે સેંદ્રિય તત્વો રહેશે નહીં ને પરિણામે વનસ્પતિનું પાક ઉત્પાદન ઘટશે. તો જમીનની ફળદ્રુપતા ઘટવાનું આ બીજું કારણ છે. વરસાદ જ્યારે વરસે ત્યારે એ પાણી જ્યારે જમીન પરથી પસાર થાય ત્યારે જમીન છે એ પાણીને પોતાનામાં સંગ્રહે છે. એ જમીનની પાણી સંગ્રહવાની જળ સંગ્રહણ શક્તિમાં પણ ઘટાડો થાય છે. જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટે છે અને તેના બંધારણ પર અસર થાય છે. તો વૃક્ષોને કારણે આ 4 વિપરીત પરિસ્થિતિઓનો આપણે સામનો કરવો પડતો હોય છે. તો વૃક્ષો જે છે એ જ આપણા જીવનદાતા છે. વૃક્ષો થકી તે પૃથ્વી પર મનુષ્ય હોય કે પ્રાણી હોય, ટૂંકમાં આપણે એને જીવસૃષ્ટિ કહીશું, એ જ ટકી શકે છે. પરંતુ માણસ પોતાના સ્વાર્થ માટે થઈને આ જંગલોનો, આ વૃક્ષોની જે જમીન રોકાયેલી છે વૃક્ષો થકી, એ જમીનનો અન્ય ઉપયોગ કરવા માટે થઈને દિન પ્રતિદિન એની કપાઈ કરી રહ્યો છે, જેને આપણે વન નાબૂદી શબ્દ કહ્યો છે. તો મનુષ્ય કયા કયા કારણોસર આ વન નાબૂદી કરી રહ્યો છે, વૃક્ષોની કાપણી કરી રહ્યો છે? તો સૌથી પહેલાં કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા,
બાદશો તમે જાણો છો કે દુનિયાના સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ 1 નંબર ચીન અને બીજો નંબર આપણો ભારતનો છે, જ્યાં દિવસે દિવસે વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. પણ ચીનની સરકારે ત્યાં કડક કાયદો કર્યો કે હવે દરેક દંપતી એક જ બાળકને જન્મ આપી શકશે અને એનો યોગ્ય રીતે ઉછેર કરશે. જો એક કરતાં વધારે બાળકો હોય ત્યાં સરકારી હક હિસ્સા જે તમે નાગરિકની અંદર ભણતા હશો હકો છે, સરકારી હકો ત્યાંની સરકાર બંધ કરી દે છે અને માણસ ગુમાવે છે. પરિણામે ત્યાં વસ્તી વિસ્ફોટ કંટ્રોલમાં આવ્યો છે, વસ્તી નિયંત્રણ કાબૂમાં આવ્યું છે. જ્યારે ભારતની અંદર આપણે એક દંપતી, એક પતિ પત્ની 2 બાળકોને ઉછેર કરી શકે છે. પરિણામે ચીનની વસ્તી કાબૂમાં આવી ગઈ છે, ત્યારે આપણી ભારતની વસ્તી વધતી રહી છે. અને એક સમય થોડા સમયમાં એવો આવશે કે ભારત છે એ દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ગણાશે. એ બહુ સારી વાત છે નહીં? આ વસ્તી વધારાને રહેવા માટે થઈને જમીન જોઈએ, મકાન જોઈએ, તો એ મકાન બનાવવા માટે જમીન તો રહી નથી. પરિણામે માણસો છે એ ખેતીવાડી માટે જમીન જે છે, મકાન બાંધવા માટે તેને જમીન જોઈએ છે. આ બધી જમીન પ્રાપ્ત કરવા માટે એ જંગલોનો નાશ કરી રહ્યો છે. કે આટલા બધા માણસો, આપણે પહેલાં ગણ્યું કે માણસની મૂળભૂત 3 જોઈએ: રોટી, કપડાં ઓર મકાન. તો રોટી યાની કે ખોરાક માટે થઈને વનસ્પતિને પ્રાણીઓને આધાર જે જોઈએ એ જમીનમાં જ ઉગવાનું છે, જમીન ઉપર જ પ્રાણીઓ પોતાનો વિકાસ કરવાના છે. તો એના માટે જમીન તો છે નહીં, તો જંગલોનો નાશ કરીને ત્યાં ખેતીલાયક જમીન બનાવે છે અને તેનો ઉપયોગ ખેતીવાડીમાં કરે છે. પરિણામે પાક ઉત્પાદન વધારી શકે છે અને દરેક માણસને પૂરતો ખોરાક મળી શકે છે. પહેલાં બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પણ આજે પરિસ્થિતિ બદલાતી રહી છે. બધા વિભક્ત કુટુંબમાં, યાની કે અલગ અલગ બા, કાકા, બાપુજી બધા એક જ ઘરમાં રહેતા હતા, એક જ રસોડાએ બધા જમતા હતા. પણ આજે જો કાકા જુદા રહેતા હોય છે, બાપુજી જુદા રહેતા હોય છે, આપણે પણ જુદા રહેતા હોઈએ છીએ, તો પરિણામે ઘર બનાવવાની જરૂર પડી. પરિણામે ઘર તો કે જમીનની જરૂર પડે. જમીન મેળવવા માટે તો કે વૃક્ષોનો નાશ કરો. વૃક્ષોનો નાશ કરીને ત્યાં મકાનો બનાવવા માંડ્યા. ભાવનગરની અંદર ઘણા બધા એવા એરિયા છે જેના હવે નામ જ રહી ગયા છે. આ દાખલા કે આપણે છે યશવંત નાટ્ય ગ્રુપ પાસે આંબાવાડી કહેવાતું. તો એકલું આંબાનું વન હતું. આજે તમે જુઓ ત્યાં આંબાનું કોઈ વૃક્ષ તમને જોવા મળતું નથી. હા, ત્યાં વન છે પણ મકાનોનું, કોન્ક્રીટ મકાનોનું. કાળિયાર બી નામ તમે ભાવનગરનું સાંભળ્યું છે. ત્યાં કાળિયાર માટેનું જંગલ હતું. આજે તમને ક્યાંય કાળિયાર હરણ જોવા મળતું નથી. જંગલ છે, મકાનોનું, પ્રાણી છે પણ માણસોનું. ક્યાંય કાળિયાર જોવા મળતા નથી. પાણીની ટાંકી પાસે જે એરિયા છે તેને સાગવાડી કહેવાતું. ત્યાં સાગના જંગલ હતા. આજે ક્યાંય તમને સાગનું વૃક્ષ જોવા મળતું નથી. ત્યાં પણ માણસો રહેવા મળ્યા. પરિણામે નામ રહી ગયા, જંગલ છે નહીં. ઉપરાંત માણસને આર્થિક ઉપાર્જન માટે થઈને કારખાનાઓની જરૂર પડી. જીવન વ્યવહારની વસ્તુઓ બનાવવા માટે કારખાનાની જરૂર પડી. તો એ કારખાના બનાવવા માટે પણ જમીનની જરૂર પડે. પરિણામે જંગલોનો નાશ થયો અને ત્યાં કારખાના બનાવવામાં આવ્યા. માણસો મકાન બનાવે તો મકાન એમને થોડું બને, ઈંટો અને માટીથી, સિમેન્ટથી થોડું બને. એના માટે બારી બારણા, ફર્નિચર, કબાટ, બેડ, આ બધા માટે થઈને લાકડાની જરૂર પડે. તો લાકડું મેળવવા માટે થઈને વૃક્ષોનો નાશ કરવો, જેમાંથી તે ફર્નિચર બનાવે છે. આપણે શહેરની અંદર છે તે એલપીજી, લાલ બાટલો, લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરતા. હવે છે તે પીએનજી યાની કે પીળી પાઇપ દ્વારા ગેસ આપણે ભાવનગરમાં આવી છે, માણસો વાપરે છે. પરંતુ ભારતની અંદર ઘણા બધા એવા આજે પણ વિસ્તાર છે કે જ્યાં ગામડાના લોકો ચૂલો બનાવે ને ચૂલાની અંદર વનસ્પતિના લાકડા અને છાણનો ઉપયોગ કરીને રસોઈ બનાવવા માટે બળતણનો ઉપયોગ કરે છે. તો ગામડાના લોકો બળતણ મેળવવા માટે તેને પણ જંગલોનો એટલે કે વૃક્ષોનો શું કરે છે? નાશ કરે છે. આવી રીતે આ 4 કારણોસર આપણે છે તે વૃક્ષોનો નાશ કરીએ છીએ, વૃક્ષોની કપાઈ કરીએ છીએ. ઉપરાંત મોટા મોટા રસ્તા બનાવવા માટે થઈને, વિમાનોના હેલિકોપ્ટરના માટે હેલિપેડ બનાવવા માટે થઈને
અને જે રસ્તાઓ પહોળા કરવા માટે થઈને પણ વૃક્ષો કાપવામાં આવે છે. છાપામાં તમે 2 દિવસ પહેલાં છાપામાં વાંચ્યું હશે કે અમદાવાદના એક એરિયામાં રસ્તાઓ પહોળા કરવા માટે થઈને કેટલા 40 વર્ષ જૂના વૃક્ષોનો શું કરી નાખવામાં આવ્યો, નાશ કરવામાં આવ્યો. તો આ વિકાસ માટે થઈને પણ વૃક્ષોનો નાશ થતો હોય છે. તો જો આવા નવા વન નાબૂદીના કાર્યક્રમો રહેશે, માણસો પોતાના સ્વાર્થ માટે તેને વૃક્ષોનો નાશ કરતો રહેશે, તો એના ભયંકર પરિણામો ભોગવવા પડશે. એમાં સૌથી પહેલું જે છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે. પૃથ્વી ઉપરના આટલી બધી જીવસૃષ્ટિઓ, પૃથ્વી પર દરેક સજીવ શ્વાસમાં ઓક્સિજન લે છે, ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. આ દરેક સજીવનો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ભળવાથી કાર્બનનું પ્રમાણ વધવું જોઈએ, પણ બાળ દોસ્તો એવું થતું નથી. કારણ આ વૃક્ષોને કારણે કે વૃક્ષો જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ સામે ઓક્સિજન મુક્ત કરી પોતાનો સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે. તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વૃક્ષો કરે છે, અને વૃક્ષો હશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે, અને એ પ્રક્રિયા થશે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે નહીં, અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે નહીં. પણ હવે તો આપણે વૃક્ષો જ રહેવા દેતા નથી. પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધતું જાય છે, અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે એની સાથે જોડાયેલું તાપમાનમાં સતત વધારો થતો રહ્યો છે. તાપમાન વધે, પૃથ્વી પરની જીવસૃષ્ટિ 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. જ્યારે આજના આધુનિક યુગમાં આપણે 45-46 ડિગ્રી સુધી તો પહોંચી જ ગયા છીએ. ફક્ત હવે 4 કે 5 ડિગ્રીનો ફેર બાકી છે. પણ બાળ દોસ્તો એ કંઈ ઝડપથી કંઈ થશે નહીં. આવતા 15, 20, 25 વર્ષ સુધી જો આની આ પરિસ્થિતિ રહી તો 50 ડિગ્રી તાપમાન પહોંચવામાં બહુ હવે વાર લાગશે નહીં. પરિણામે તાપમાન વધવાને કારણે પૂરતો વરસાદ વરસે નહીં. પૂરતો વરસાદ જ્યાં વરસે નહીં એને આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ છીએ? દુષ્કાળ કહીએ છીએ. અને દુષ્કાળ એટલે કોઈ વસ્તુ ઉગી શકે નહીં, ને પરિણામે સજીવ સૃષ્ટિને જીવવું મુશ્કેલ બની જતું હોય છે. વૃક્ષોને કાપવાને કારણે જમીનનું ઉપલું પડ પોચું અને છીતળું બની જાય છે. પરંતુ વરસાદ જેવા અન્ય પરિબળોની મદદથી જમીનનું ધોવાણ થઈ જાય છે. જમીનનું ધોવાણ થવાને કારણે પહેલાં જે એ નંબરના સ્તરમાં રહેલી જે જમીનની ફળદ્રુપતા છે એનો નાશ થઈ જાય છે. પરિણામે પાક ઉત્પાદન ઘટે છે, અને જે જમીનમાંથી પોષક તત્વો, સેન્દ્રીય તત્વોનો નાશ થઈ ગયો, જે જમીન ખેતીલાયક રહી નહીં, જેને વિજ્ઞાનની ભાષામાં પડતર જમીન કહીએ છીએ, અથવા તો એ રણભૂમિમાં ફેરવાઈ ગયો એવું આપણે કહીએ છીએ. પૃથ્વી પર જ્યારે વરસાદ વરસે ત્યારે વરસાદના પાણીનું નીચે સંગ્રહ થાય છે. પરિણામ આપણે બોરિંગ કે કૂવો દ્વારા છે તે પાણીને બહાર કાઢી શકીએ. પરંતુ વૃક્ષો જો નહીં હોય તો પૃથ્વીની જળ સંગ્રહ શક્તિનો પણ ઘટાડો થઈ જવાનો છે. જંગલો હશે, વૃક્ષો હશે તો જ એની પર જીવનારા બધા પશુ પંખીઓ હશે. પહેલાં જંગલો હતા, પરિણામે હિંસક પ્રાણીઓ જંગલમાં રહેતા હતા. પરંતુ આપણે જંગલોનો જ નાશ કરતા રહ્યા છીએ, તો જંગલોમાં રહેતા પ્રાણીઓ ક્યાં રહેવા જાય? પરિણામે પોતે રહેઠાણની ખોરાકની શોધમાં માનવ વસ્તી જ્યાં રહેતી હોય ત્યાં આવી જાય છે, અને ત્યાં એ માણસો અથવા તો પશુઓ પર હિંસક હુમલો કરે છે. તમે છાપામાં અવારનવાર આ બધા પ્રસંગો વાંચતા હશો કે દીપડો આવી ગયો, અને વાઘ આવી ગયો, અને સિંહ આવી ગયો, અને આટલા પશુઓને મારી નાખ્યા, અને ખેતરમાં કમતા માણસના એટલે કે ખેડૂત ઉપર હુમલો કર્યો. તો એ બિચારા જાય ક્યાં? એનું રહેઠાણ છીનવાઈ ગયું છે. જો રહેઠાણ છીનવાઈ જાય તો પછી બિચારા રહી ક્યાં શકે? પરિણામે એ હિંસક પ્રાણીઓનો આશરો છીનવાઈ જાય છે, અને ગ્લોબલ વોર્મિંગ થાય છે, જે ભયંકર અત્યારે આખી દુનિયા આ સમસ્યાનો સામનો કરી રહી છે. તો ગ્લોબલ વોર્મિંગ છે શું? કોને કહેવાય? તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં થતો સતત વધારો. વન નાબૂદીથી પૃથ્વી ઉપર વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. વૃક્ષોનું પ્રમાણ ઘટતી જવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી થાય છે, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી થવાને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટવાના બદલે વધતું જાય છે, અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણનો
વધવાનું કારણ શું? તો કે વૃક્ષોનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે વૃક્ષો જ નથી તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે કોણ? પરિણામે ખૂબ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે આપણા જે વાતાવરણમાં ઓઝોન નામનું જે પડ છે, ઓઝોન વાયુનું, એ સૂર્યના પ્રખર કિરણોને પોતે ઝીલે અને પોતે ઝીલ્યા બાદ પૃથ્વી પરની જીવસૃષ્ટિ સહન કરી શકે એટલા જ તે ગરમીનું શોષણ કરીને પૃથ્વી પર આવવા દે છે. પરંતુ ઓઝોન પડ જ નહીં હોય અથવા તો ઓઝોન પડના જે અત્યારે ગાબડા પડી ગયા મતલબ તૂટી રહ્યું છે, પરિણામે સૂર્યના સીધા કિરણો પૃથ્વી ઉપર અત્યારે આવી રહ્યા છે અને તાપમાનમાં ખૂબ વધારો થતો રહ્યો છે. તમારા દાદાને પૂછજો અથવા કોઈ વડીલોને પૂછજો કે તમારા સમયમાં આટલી બધી ગરમી પડતી? તો કે ના. ત્યારે અત્યારે તો મેં એકદમ 45-46 ડિગ્રી આપણે છે તે તાપમાન પહોંચી રહ્યું છે. પરિણામે પૃથ્વીમાં સતત તાપમાન વધારો થવાને કારણે જળચક્રનું સંતુલન ખોરવાનું છે. જળચક્ર તો તમે સમજો છો ને બાળકો, કે જે જળાશયો હોય, દરિયો, સાગર, મહાસાગર, જેની પર સૂર્યના કિરણો પડે એ પાણીનું વરાળ થાય. આ પાણીની વરાળ થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય. બાષ્પીભવનથી ઉત્પન્ન થયેલી વરાળ હવા કરતાં હલકી હોય. હવા કરતાં હલકી હોવાને કારણે જે ઉપર જાય અને જેમ ઉપર જાય એમ વાતાવરણ કેવું છે? ઠંડુ છે. એ ઠંડા વાતાવરણને કારણે વરાળનું છે તે પાછું પાણીમાં રૂપાંતર થાય. એ પાણીના ટીપા બને, જેને ઘનીભવન કહેવાય. અને ઘનીભવનને કારણે બનેલા પાણીના ટીપા અવકાશી કોઈ કચરો એની સાથે ચોંટી જાય, જેને વાદળ બન્યું કહેવાય. અને એ વાદળમાં પાણીના ટીપા ચોંટેલા રહેલા હોય ત્યારે પૃથ્વી પરના વૃક્ષો તેને પોતાની તરફ ખેંચે છે. ત્યારે વાદળમાંથી છૂટું પડેલું પાણીનું ટીપું પૃથ્વી પર પાછું આવે, તેને આપણે વરસાદ કહીએ છીએ. અને આ વરસાદ પછી ગામ કે શહેરમાં પડી, નદી નાળામાં થઈ અને પાછું દરિયામાં પહોંચે. આખી ઘટનાના આપણે જલચક્ર કહીએ છીએ. અને જલચક્રનું સંતુલન ખોરવાઈ જવાને કારણે બે પ્રકારના દુષ્કાળનો સામનો કરવો પડે છે. જ્યાં વરસાદ ન પડે તેને આપણે સૂકો દુષ્કાળ કહીએ છીએ, અને જ્યાં પુષ્કળ વરસાદ વરસે તેને આપણે લીલો દુકાળ કહે છે, કે બધું પાણીમાં કોહવાઈ જતું હોય છે. છાપામાં તમે વાંચતા જશો બાળ દોસ્તો કે અત્યારે કેટલા બધા ગામોમાં, અમુક શહેરોમાં, અમુક રાજ્યોની અંદર પૂરની પરિસ્થિતિ કેટલી ભયંકર છે, કેટલી ખરાબ થઈ ગઈ છે. તો આ બધું ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે. તો આપણે હવે જોઈએ બાળકો કે આવા પ્રાણીઓનું અને વનસ્પતિનું સંરક્ષણ માટે થઈને વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર એવા બનાવવામાં આવ્યા છે. તો વન્ય પ્રાણી અભયારણ્ય શું? તો કે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે. ત્યારે જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે. આ બંને વસ્તુનો તફાવત બરાબર સમજજો. વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા કે તેના શિકાર કરવા પર પ્રતિબંધ લાદેલો હોય છે, જ્યારે જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થતો હોય છે. બીજું આપણે તફાવત જોઈએ તો કે પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્યમાં શું તફાવત? તો પ્રાણી સંગ્રહાલય એને કહેવામાં આવે કે તેમાં પ્રાણીઓને બંધાયેલા એટલે કે બંધન અવસ્થામાં રાખેલા હોય છે, જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓને મુક્ત છૂટા હરતા ફરતા જોવા મળીએ છીએ. તમે કાંકરિયા ઝૂમાં અથવા તો જૂનાગઢના સક્કરબાગમાં જાઓ તો એ પ્રાણી સંગ્રહાલય છે, જેમાં એને પાંજરામાં પૂરેલા હોય છે. જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં તો મુક્ત રીતે હરીફરી શકતા હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં અંદર રહેલા પ્રાણીઓને કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ ઉત્પન્ન કરેલા હોય છે. તમે સિંહના પાંજરામાં તમે જોજો ત્યાં કૃત્રિમ ગુફા બનાવેલી હોય, બોર્ડ બનાવેલી હોય ને. હરણ જ્યાં હોય ત્યાં કૃત્રિમ જંગલ જેવું બનાવેલું હોય કે જેની અંદર એ હરીફરી શકે છે. એ બધી કૃત્રિમ બનાવટ છે, કૃત્રિમ બધી વસાહતો છે. જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં કુદરતી વસવાટ છે, નેચરલ જંગલ ત્યાં હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં રાખેલા પ્રાણીઓનું રક્ષણ કરવું, તેને સમયસર વ્યવસ્થિત ખોરાક આપવામાં આવે છે અને સાજા માંદા પડે તો વેટરનિટી ડૉક્ટર, પશુ ડૉક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવે છે. જ્યારે વન્ય પ્રાણી ઉદ્યાનમાં રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન ન થાય
તેવી બધી જ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો વન્ય પ્રાણી અભયારણ્ય ને જીવાવરણ આરક્ષિત વિસ્તાર આપણે સમજ્યા, પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી વચ્ચેનો તફાવત પણ આપણે સમજ્યા. પછીનો એક શબ્દ છે નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. તો નાશપ્રાય જાતિ એટલે શું? એમાં તો કે નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણું સાસણગીર જે છે ત્યાં એ સંખ્યા એની ઘટી રહી છે, વાઘની સંખ્યા આપણે ઘટી રહી છે, તો એ નાશપ્રાય જાતિમાં આવે. જ્યારે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ડાયનોસોર. ડાયનોસોર આપણને કેવી જોવા મળે છે? નહીં, હતા ભૂતકાળ, તો એ લુપ્ત થઈ ગયેલી જાતિ કહેવામાં આવે છે. નાશપ્રાય જાતિમાં સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને આરક્ષિત યોજનાઓ વડે તેને બચાવી લેવામાં આવે છે. ત્યારે લુપ્ત થતી જાતિઓને પુનઃજીવિત કરી શકાતી નથી. ડાયનોસોર હતા, આપણે જુરાસિક પાર્ક જેવા પિક્ચરો જોયા અને ડાયનોસરના આપણે છે બધા સ્ટેચ્યુ ને બધું હાડપિંજર અને કંકાલ બધા જોયા, પણ પાછા ડાયનોસોર આપણે હવે મેળવી શકતા નથી. નાશપ્રાય જાતિમાં વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર જેવી નાશપ્રાય જાતિઓની અંદર વસ્તીઓ આવે છે, જાતિઓ આવે છે. ત્યારે ડાયનોસોર એ લુપ્ત થતી જાતિની અંદર આવતું પ્રાણી છે. હવે સંરક્ષણ બંનેનું કરવાનું છે, વનસ્પતિ સૃષ્ટિનું પણ સંરક્ષણ કરવાનું છે, એટલું જ તે જરૂરી સામે પ્રાણી સૃષ્ટિ પણની જરૂરિયાત છે. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે શું તફાવત? તો પૃથ્વી પર જે હરિયાળી વનસ્પતિ જે છે એને લીધે વનસ્પતિ સૃષ્ટિની રચના થાય છે. જ્યારે પ્રાણી સૃષ્ટિમાં તો પ્રાણી સૃષ્ટિના મોટા ભાગના પ્રાણીઓ માટે ખોરાક અને વનસ્પતિ પર સીધા આધારિત છે. વનસ્પતિ સૃષ્ટિ જે તે વિસ્તારની વનસ્પતિને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવે છે, જ્યારે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. વનસ્પતિ સૃષ્ટિ જ્યાં હોય, જ્યાં વનસ્પતિઓ જાજી ઉગેલી હોય તેને વનસ્પતિ સૃષ્ટિ કહેવાય, અને જ્યાં પ્રાણીઓ રહેતા હોય ત્યાં છે તે પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. વનસ્પતિ સૃષ્ટિના સભ્યો યાને કે બધી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન વાયુનું શોષણ કરે છે અને સામે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પરિણામે પૃથ્વી ઉપર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું નથી, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતું નથી. જ્યારે પ્રાણી સૃષ્ટિના સભ્યો એટલે કે પૃથ્વી ઉપરના રહેલા તમામ પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા નથી. આથી પોતે ઉશ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે ને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. સાગ, સાલ, આંબો, જાંબુ, વડલો, પીપળો આ બધા છે તે વનસ્પતિ સૃષ્ટિ કહેવાય. જ્યારે ચિંકારા, ચિત્તલ, નીલગાય, દીપડો, હાથી, ઘોડા, ઊંટ જેવા બધા પ્રાણી સૃષ્ટિમાં કહેવામાં આવે છે. તો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચેના આપણે તફાવત પણ સમજ્યા. હવે જોવાનું છે કે આપણે વિદ્યાર્થીઓ છીએ અને વિદ્યાર્થીઓને લખવા વાંચવા માટે તેને નોટબુકની જરૂર પડે, ફૂલસ્કેપ ચોપડાની જરૂર પડે. ઉપરાંત આપણે છે તે જે પુસ્તકો ભણીએ, જે સ્વાધ્યાય પોથીઓ ભણીએ છીએ બધાને કાગળ બનાવવો પડે છે અને કાગળનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણા છાપા હોય, આપણી વાર્તાની ચોપડીઓ હોય, બેંકની પાસબુક હોય કે કોઈ પણ વસ્તુમાં કાગળની જરૂર પડે છે. અને કાગળ વનસ્પતિના પોચા માવામાંથી બનાવવામાં આવે છે. તો કાગળની જરૂરિયાત કેટલી બધી વધી ગઈ. તમારા દાદા અથવા તમારા પપ્પા જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે પૂછજો કે તમારે કેટલા રૂપિયામાં નોટ આવતી, અને આજે તમે જ્યારે ભણો છો ત્યારે તમારા મમ્મી પપ્પાને કેટલા રૂપિયા ખર્ચે ત્યારે એક નોટબુક કે ફૂલસ્કેપ ચોપડો મળે છે. કારણ કાગળનો વપરાશ વધતો ગયો અને કાગળનો વપરાશ વધતો ગયો, પરિણામે વૃક્ષોનું કપાળનું કારણ વધતું ગયું અને પરિણામે વૃક્ષોની કાપવાની વધતું ગયું છે. અને વનનાબૂદી કીધું, વનનાબૂદીના માઠા પરિણામો આપણે હમણાં આગળ જોયા, ખરાબ પરિણામો. માટે બાળકો કહેવામાં આવે છે કે કાગળનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો, બિનજરૂરી કાગળનો ઉપયોગ બગાડ કરો નહીં. હવે તો ગુજરાત સરકાર ને ભારત સરકાર પણ કાગળની બચત માટે થઈને ઓનલાઈન બધું કરવા માંડ્યા છે અને પરિણામે કાગળનો વપરાશ ઘટ્યો અને પ્રક્રિયા ઝડપી પણ થઈ.
તો કાગળની બચત માટે થઈને તમે શું શું કરી શકો? તો એક વખત કાગળનો ઉપયોગ કર્યા પછી ફરી વખત તેનો પુનઃ ઉપયોગ કરવા માટે તેનો રિસાયકલિંગ કરવું જોઈએ. આપણે જે છાપા અને બધી પસ્તી હોય છે ને, તમે એનું શું કરો છો બાળકો? તમે દાખલા તરીકે છઠ્ઠું ભણતા હતા, છઠ્ઠું તમે પૂરું કરી લીધું, પછી તમે નોટો, સ્વાધ્યાય પોથીઓ અને ઘરકામ કરેલી બધી નોટો કે જે કોઈ હતું તમે શું કર્યું? તો એ તમે છે તે પસ્તીવાળાને આપી દીધું. એ પસ્તીવાળો છે તે કાગળ લઈ જઈને એ બધું એનું રિસાયકલિંગ કરે, અને અથવા તો બૂટના, ચપ્પલના, મીઠાઈના ખોખા બનાવવામાં એ ઉપયોગ કરે, તો એનો પુનઃ ઉપયોગ અથવા તો રિસાયકલિંગ કર્યું કહેવાય છે. નકામા પેપર, કાગળ ભેગા કરીને રિસાયકલિંગ માટે મૂકવા જોઈએ. જે આપણે પસ્તીવાળાને આપીએ છીએ ને, સામે આપણને પસ્તીવાળો પૈસા આપે છે, અને એ છે તે આવી ફેક્ટરીમાં હોય એ કાગળને મોકલી દે છે, ને રિસાયકલિંગ કરીને એ કાગળનો ફરી વખત અન્ય વસ્તુમાં ઉપયોગ કરતા હોય છે. પરીક્ષામાં જવાબવાહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન થાય તેવું તેને વ્યય અટકાવવો જોઈએ. તમે ઘણી વખત જોજો, તમે તમારી નોટ તમે બાળકોને તપાસીએ છીએ ને, રફ નોટ કે વર્કકામની નોટ, તો થોડું લખીને તમે કાગળના ડૂચા વાળીને ફેંકી દો છો, તો ત્યાં ચોકડો મારી દો છો. ભાઈ એવું કરો નહીં. ગાંધી બાપુ નાની એવા કાગળનો પણ કેટલો કરકસરભર્યો ઉપયોગ કરતો એનો આપણે બીજા ત્રણમાં પાઠ ભણી ગયા છીએ. તો કાગળનું બિનજરૂરી ક્યારેય ઉપયોગ કરવો નહીં. ખોટે ખોટાની અંદર છે તે ડિઝાઇન દોરવી, મિકી માઉસ દોરવા, એ મીંડું ચોકડીની રમત રમવી, આવી રીતે ખોટે ખોટા કાગળના બગાડ કરવો જોઈએ નહીં. બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ કરવો જોઈએ. હું હમણાં બોલ્યો ને કે ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચે તે બધું ઓનલાઈન કરવા મળ્યું છે. બેંકની અંદર છે તે આપણે છે તે જવાનું, ફોર્મ ભરવાનું, ચેક ભરવાનો, વિથડ્રોલ ફોર્મ ભરવાનું, એ પાછું આપવા, અને એ છે તે પૈસા આપે, એ પાછી પાસબુકમાં એન્ટ્રી કરવી, એ બધામાં કાગળ વપરાય જ છે. ચેકમાં છે તે કાગળ વપરાય છે, પછી છે તે આપણે ફોર્મ ભરીએ એમાં કાગળ વપરાય છે, પાછી આપણે પાસબુક એન્ટ્રી કરવા આપીએ તો એમાં કાગળ વપરાય છે. પણ ઓનલાઈન, ડિજિટલ અને નેટ બેન્કિંગને લીધે આ બધો કાગળનો વપરાશ ઘટી જાય છે, અને પ્રક્રિયા ઝડપી પણ થાય છે. વર્ક કાર્ય કે ગૃહ કાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપના પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. હું હમણાં બોલી ગયો એ ખોટે ખોટાનો બગાડનું જે જેટલું હોય એટલો જ તમે ઉપયોગ કરો, બાકીનું ઘરકામ વર્કકામ નીચેથી ચાલુ કરી દો. ઘણી કોન્વેન્ટ સ્કૂલની અંદર તો એક જ સાઈડ જ તે લખવાનું શિક્ષકો શીખવાડે છે. ત્યારે આપણી દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈ કુમાર મંદિરમાં આપણે તો શિક્ષકો બંને સાઈડ બાળકોને નોટમાં લખવાની સૂચના આપી, કારણ એક પ્રકારની કાગળની બચત જ છે. નોટબુકમાં પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરીને બગાડવા ન જોઈએ. ઘણી વખત તમને બાળકો તમને મીંડું ચોકડી રમત તો જોઉં છું ફ્રી પિરિયડમાં અથવા તો રિસેસની અંદર, તો એ તમે કાગળમાં જ લખો છો ને, તો એવી રીતે બિનજરૂરી લખાણ કે લીટા કરીને કે આવી રમતોમાં કાગળનો બગાડ કરવો જોઈએ નહીં. જે તે ધોરણના અભ્યાસના અંતે વધેલા કોરા પાના અથવા ધોરણમાં આગળના ધોરણના ઉપયોગમાં લેવો જોઈએ. તમારા પપ્પાને પૂછજો કે તમારા પપ્પા જ્યારે ભણતા હતા ત્યારે આગળના વર્ષની જે નોટબુકો હોય એમાંથી પાના ફાડી એનું છે તે બાઇડિંગ કરાવી અથવા તો સિલાઈ મરાવીને છે તે ઘરકામની નોટમાં એનો ઉપયોગ કરાવતા. હું પણ એવી રીતે જ ભણ્યો છું. પણ આજના તમે બાળકો કોઈ ઉપયોગમાં માનતા નથી. નોટ પૂરી થવાની તૈયારીમાં હોય ને પહેલાં કે પપ્પા મારા માટે ઘરકામ નોટમાંથી 2 નોટ લેતા આવજો, અને પરિણામે તમારા પપ્પાને આર્થિક મુશ્કેલી પણ પડે છે, અને કાગળનો બગાડ ન થવાને કારણે જીવસૃષ્ટિ ઉપર પણ નુકસાન પહોંચે છે. અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરવો જોઈએ. જે તમે ધોરણ ભણી લીધા હોય એ છે તે ચોપડાની જરૂર ન હોય તો અન્ય બાળકોને તમે આપી દો, અને એનો છે તે એ બાળકો ઉપયોગ કરીએ. પરિણામે નવા પુસ્તકો છાપવાનો વ્યય ઓછો થશે અને કાગળની બચત થશે. તો હમણાં મેં તમને વાત કરી લુપ્ત જાતિ અથવા તો નાશપ્રાય જાતિ. તો પૃથ્વી પર કેવી કેવી બધી જાતિઓ હતી જે નાશપ્રાય થઈ ગઈ છે, જે લુપ્ત થઈ ગઈ છે. કેવી વનસ્પતિઓ હતી જે નાશ પામી ગઈ છે અથવા તો લુપ્ત થવાની આરે છે. એવી બધી વનસ્પતિનો ભારત સરકાર એક બુકની અંદર નોંધ રાખે છે. આ બુકને રેડ ડેટા બુક કહેવામાં આવે છે. તો રેડ ડેટા બુકની અંદર નાશ પ્રાપ્ત જાતિઓ કે વનસ્પતિના પ્રાણીઓ બંનેનું નોંધ રાખવામાં આવે છે. તો વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકારે નિયમ, પદ્ધતિઓ અને યોજના બનાવે છે. મેં કીધું ને અભયારણ્યો જે છે, જીવ આરક્ષિત વિસ્તાર જે છે, આ બધો એ જ છે. એ સરકાર આવા કડક કાયદાઓ બનાવીને જે તે વિસ્તારને શિકાર કરવાનો પ્રતિબંધ મૂકે, એ પ્રાણીઓની અથવા વનસ્પતિનું સંરક્ષણ કરે અને છે તેનો બચાવી શકાય. તો એક શબ્દ આવે છે જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતા એટલે શું? તો પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, તેમની વચ્ચેના આંતર સંબંધો અને તેઓનો પર્યાવરણ સાથેના જે સંબંધો હોય
તેને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. તો એકબીજા સાથે વનસ્પતિનો પ્રાણીઓની સાથે, પ્રાણીઓને છે તે વનસ્પતિઓની સાથે, અથવા તો માનવ વસ્તીને, માનવ જીવનને વનસ્પતિ પ્રાણીઓને એકબીજાની ઉપર જે આધાર રાખવો પડે છે જેને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. તો સ્થાનિક જાતિ એટલે શું? કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે અન્ય વિસ્તારમાં એ પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ગુજરાતની અંદર આવેલું સાસણ ગીર જે છે તે એશિયાઈ સિંહો છે, જે આપણે ભારતમાં બીજે ક્યાંય એશિયાઈ સિંહો જોવા મળતા નથી. વેળાવદરમાં આવેલા કાળિયાર ઉદ્યાન જે છે ત્યાં જ જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતા નથી. દાખલા કે કાંગારૂ જે છે એ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. પેગ્વિન જે છે એ શીતકબંધ પ્રદેશમાં જ જોવા મળે છે. તો એ બધી તે સ્થાનિક જાતિઓ કહેવાય કે જે તે વિસ્તારમાં જ જોવા મળે, અન્ય વિસ્તારમાં ક્યાંય એ જોવા મળે નહીં. તો આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ અથવા વનસ્પતિને તેની સ્થાનિક જાતિઓ કહેવામાં આવે છે. અને અભયારણ્ય મતલબ પ્રાણીઓનું શિકાર ન કરવા દેવું, તેનું રક્ષણ કરવું, અને કદાચ એ કોઈ શિકાર કરે તો એની ઉપર કાયદેસરના પગલાં ભરી તેને દંડ ફટકારવો. તો અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા તેમાં શિકાર કરવો પૂરેપૂરો પ્રતિબંધ છે. ભારતનું સૌથી પહેલું આરક્ષિત વિસ્તાર જંગલ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે. બાલ દોસ્તો, અત્યારે વાઘની સંખ્યા ખૂબ વધતી જવાને બદલે ઘટતી જાય છે. પરિણામે ભારત સરકારને ચિંતા છે કે જો આ પરિસ્થિતિ રહેશે તો એક સમય એવો આવશે કે વાઘ પણ પૃથ્વી ઉપર રહેશે નહીં. જે નાશપ્રાય જાતિ અત્યારે વાઘ છે એ લુપ્ત જાતિ થઈ જશે, પૃથ્વી પર વાઘનું નામ શેષ રહેશે નહીં. પરિણામે ભારત સરકારે વાઘને બચાવવા માટે તેની યોજના વિચારી છે જેને ટાઈગર પ્રોજેક્ટ કહેવામાં આવે છે. તો પ્રોજેક્ટ ટાઈગર શું છે? તો સરકાર દ્વારા વાઘના સંરક્ષણ દ્વારા વાઘની વસ્તીને જાળવણીની યોજના અમલમાં મૂકી છે. તે પ્રોજેક્ટને પ્રોજેક્ટ ટાઈગર કહેવામાં આવે છે. તો આ પ્રાણીઓ અને વનસ્પતિને બચાવવા માટે થઈને એમાં ખાસ કરીને પ્રાણીઓને બચાવવા માટે થઈને ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એમાં સૌથી પહેલું છે ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન, જે સૌરાષ્ટ્રમાં આપણે આવેલું છે. એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો પ્રખ્યાત વિસ્તાર છે. બીજું છે કાળિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભાવનગર જિલ્લાના વેળાવદરમાં આવેલું છે. અને ત્યાં કાળિયાર હરણ જે છે એની વસ્તી વધે, કોઈનો શિકાર ન કરે, એ આરામથી રહી શકે માટે થઈને ત્યાં એ વિસ્તાર આરક્ષિત કરેલો છે, રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરેલું છે. ત્રીજું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે વલસાડ જિલ્લાના ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં છે તે પેઇન્ટેડ દેડકો એવી એક જે નાશપ્રાય જાતિ છે, પેઇન્ટેડ દેડકો, એનું ત્યાં સંરક્ષણ કરવામાં આવે છે, એની સુરક્ષા કરવામાં આવે છે અને એનું બચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. તો એ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને ચોથું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. બાળ દોસ્તો, જેમ પૃથ્વી પર જીવસૃષ્ટિ છે ને એનાથી પણ વધારે જીવસૃષ્ટિ દરિયામાં રહેલી છે. તો જામનગર નજીકના સમુદ્રમાં પરવાળાની જાતિ, દરિયાઈ લીલ અને મેંગ્રુવ નામની જે જાતિઓ આવેલું છે એ નાશપ્રાય જાતિમાં આવી રહ્યું છે. એક સમય એવો આવશે તો આ બધી જાતિઓનો જો નાશ થઈ જશે તો માટે ભારત સરકારે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરેલું છે જામનગરની આજુબાજુમાં, અને ત્યાં પરવાળા, દરિયાઈ લીલ અને મેંગ્રુવનું સંરક્ષણ કરવામાં આવે છે. તો આ વાત થઈ ગુજરાતમાં આવેલા 4 રાષ્ટ્રીય ઉદ્યાન, પરંતુ ભારતની અંદર પણ બીજા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તથા સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ઉપરાંત ભરતપુર અભયારણ્ય અને લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય પણ ભારતમાં આવેલા છે. આ બધા અભયારણ્યો હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય એનો તફાવત મેં તમને સમજાવી દીધો, જેના દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ કરી અને એનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. બાળ દોસ્તો, જમીન છે તો આપણે જીવસૃષ્ટિ છે, જમીન છે તો આપણે એની ઉપર રહેઠાણ બનાવી શકીએ, જમીન છે તો આપણને ખોરાક મળે છે, જમીન છે તો આપણે એની ઉપર છે તે વૃક્ષો ઉગાડીને છે તે આપણો પોશાક બનાવી શકીએ છીએ. તો એ
જમીનને લીલોતરી રાખવા માટેને આપણા સૌની ફરજ છે. હરિયાળી બનાવવાની આપણી સૌની નૈતિક ફરજ છે. જો હવેની પેઢી આ લીલોતરી હરિયાળીનું મહત્ત્વ નહીં સમજે અને વન નાબૂદીનું જે યોજના છે એ અમલમાં નહીં મૂકે, વૃક્ષોને કપાવતા નહીં બચાવે, તો એના માઠા પરિણામોની અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આપણી સૌની ભારતના નાગરિક તરીકેની ગુજરાતી હોવાને કારણે, ગુજરાત રાજ્યના ગુજરાતી હોવાને કારણે, આમ તો દરેક દેશના, દરેક રાજ્યના દરેક લોકોએ અને દુનિયાના દેશોએ પણ લીલોતરી રાખવા માટેના ઉપાયો વિચારવા પડશે. તમે શું આપણે કરી શકીએ? તો સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. આપણા ઘરની જે જગ્યા હોય ત્યાં એક બે તમે વૃક્ષો વાવો. ઘરની આજુબાજુ જ્યાં સરકારી જમીન હોય ત્યાં છે તે તમે વૃક્ષો વાવો. ત્યાં છે તે તમે બગીચા બનાવો અને જ્યાં તમને અનુકૂળતા મળે ત્યાં છે તે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. રોપેલા છોડની જાળવણી અને તેનું પૂરતું પાણી આપીશું. આપણે વૃક્ષારોપણ તો કરીએ જ છીએ. ચોમાસું આવશે એટલે વૃક્ષારોપણ આપણે બધા કરશું. સરકારી નેતાઓ, મહાનેતાઓ બધા છે તે વૃક્ષારોપણના કરશે. તમે હમણાં જોયું, છાપામાં વાંચેલું છે કે આ નેતાએ છે એટલા વૃક્ષારોપણ કર્યું, આ કર્યું, એના ફોટા આવે. પરંતુ બાદોસો ફક્ત વૃક્ષારોપણ કરવાથી લીલોતરી થતી નથી, આપણી જવાબદારી પૂરી થતી નથી. એ વૃક્ષનું છે તે દરરોજ નિયમિત પાણી પાવું, કોઈ પશુઓ એને તોડી ન નાખે એના માટે તેને એનું રક્ષણ પૂરું પાડવું, અને જ્યાં સુધી વૃક્ષ ઉછરી ન જાય, પોતાની જાતે ખોરાકને પાણી ન મેળવે ને પોતાનું રક્ષણ ન કરી શકે, એટલું ઊંચું ન વધી જાય, ત્યાં સુધી વૃક્ષોની જાળવણી કરવી આપણી ફરજ છે. ફક્ત વૃક્ષારોપણ કરીને આપણી જવાબદારી પૂરી થઈ જતી નથી. માણસોને વૃક્ષારોપણ કરવાથી કેટલા ફાયદા થાય છે એ આપણે એને સમજાવવું પડશે. આપણા જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા પ્રમાણે આપણે છોડનું તથા તેની સંભાળના શપથ લેશું. દાખલા તમે ત્યારે 12 વર્ષના હો તો જ્યારે તમારો જન્મદિવસ આવે ત્યારે કોઈ પણ જગ્યા હોય, જ્યાં અનુકૂળતા હોય, ત્યાં છે તે કોઈને નડતર ન હોય એવી જગ્યાએ તમે 12 વૃક્ષો વાવો. અત્યારે તમે 7મામાં છો અને તમે 12 વર્ષની ઉંમર હોય તો તમારો જન્મદિવસે તમે 12 વૃક્ષો વાવો. આવતા વર્ષે જ્યારે તમે 8મામાં છો ત્યારે તમે 13મા વર્ષમાં પ્રવેશો તો 13 વૃક્ષો વાવો. જો આવી રીતે માણસ બધાએ પોતાની રીતે છે તે વૃક્ષોનું વાવેતર કરશે, નો ઉછેર કરશે, તો ભારતને હરિયાળી ફરતો કોઈ રોકી શકશે નહીં. બાળકો, તમે ઇઝરાયલ નામના દેશનું નામ સાંભળ્યું છે? ઇઝરાયલ રણ પ્રદેશમાં આવેલો દેશ છે. ત્યાં એકલું રણ જ હતું, ત્યાં લીલા વૃક્ષો હતા જ નહીં. ત્યાંના લોકોને વૃક્ષોની મહત્વતા સમજાણી. ત્યાંના લોકોએ પોતાની નૈતિક ફરીથી એક નિયમ અમલમાં મૂક્યો કે આપણા કોઈ સારા અથવા તો માઠા એટલે કે ખરાબ પ્રસંગમાં કોઈનું મૃત્યુ થાય કે એવું, ત્યારે એની યાદમાં આપણે બધાએ એક વૃક્ષો વાવવું. દાખલા તરીકે કોઈનો જન્મદિવસ હોય તો એ વ્યક્તિ પોતાના જન્મદિવસે એક વૃક્ષો વાવે. પોતાના મેરેજ થયા, એક વૃક્ષો વાવે. પોતાના ઘરે કોઈ બાળકનો જન્મ થયો, એક વૃક્ષો વાવે. પોતે કોઈ મકાન નવું બનાવ્યું, એક વૃક્ષો વાવે. તો એ બધા સારા પ્રસંગો થયા. કોઈ દાદાનું મૃત્યુ થયું, એની યાદમાં વૃક્ષો વાવ્યો. આમ સારા અને માઠા પ્રસંગોએ દરેક ઇઝરાયેલીના માણસે એક વૃક્ષો વાવી અને ઉછેર કરીને એની પ્રતિજ્ઞા લીધી. નૈતિક પ્રતિજ્ઞા, સરકારી પ્રતિજ્ઞા નહીં, નૈતિક પ્રતિજ્ઞા પોતાના દિલથી. અને આજે ઇઝરાયલ દેશમાં તમે જોવા જાઓ તો એકલો હરિયાળો દેશ બની ગયો. જ્યાં રણ હતું, રીતિ સિવાય કાંઈ નહોતું, લીલું વૃક્ષ જોવા ન મળતું, ત્યાં આજે તમને એકલી લીલોતરી જોવા મળે છે. જ્યારે આપણે અહીંયા પરિસ્થિતિ ઉલટી છે. વૃક્ષો ઉછેરવાની વાત તો એક બાજુ રહી, તેનું સંરક્ષણ કરવાની વાત તો એક બાજુ રહી, પણ આપણા ખેતી માટેની જમીન, ઉદ્યોગો માટેની જમીન, આપણા ઘર બનાવવા માટેની જમીન, ફર્નિચર બનાવવા માટેનું લાકડું, આ બધું કરવા માટે થઈને વૃક્ષોનો નાશ કરીએ છીએ. પરિણામે તમે નહીં, દુનિયાના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાય છે. તો આવી રીતે જો આપણે નૈતિકતાથી આપણે છે તે વૃક્ષો ઉછેરની જવાબદારી લઈશું તો આપણે એ દૂર નથી કે ઇઝરાયલની જેમ આપણો દેશ પણ હરિયાળો બની જાય. વૃક્ષો કાપવાના ગેરફાયદા પણ માણસોને સમજાવશું અને વૃક્ષો કપાતા અટકાવવાની જવાબદારીનું આપણે પાલન કરશું. અને આ જે
બંજર જમીન બની ગઈ છે, પડતર જમીન બની ગઈ છે, એને ખેતીલાયક બનાવીને નાશ પામેલા જંગલોની જગ્યાએ પાછા વૃક્ષોને ઉછેરશું, તેને સ્થાપન કરશું, એનું છે તે રક્ષણ પૂરું પાડશું, અને પાણી અને પશુઓથી બચાવશું, અને ફરી વખત જંગલો બનાવશું. તેને પુનઃ વનીકરણ કહેવામાં આવે છે. તો બાળકો, તમારા પપ્પાના દાદાના સમયમાં કહેવત હતી કે માણસનો જન્મ થાય અને તે મૃત્યુ પામે ત્યાં સુધીમાં એને વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે. કારણ કે પહેલાંના જમાનામાં ફૈબા નામ પાડતા. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે ફૈબા નામ પાડવા આવે ત્યારે છે તે ઓળી જોળી પીપળ પાન ફૈબાએ પાડ્યું મનોજ નામ, એમ નામ પાડતી વખતે પીપળાના પાનનો ઉપયોગ થતો. તો એ પણ વનસ્પતિ. પહેલાંના જન્મમાં ઘોડિયું હતું તો એ લાકડાનું હતું, તો એ પણ વનસ્પતિનો ઉપયોગ થયો. ખોરાક માટે વનસ્પતિનો ઉપયોગ થયો, કપડાં માટે તેને વનસ્પતિનો ઉપયોગ થયો. કોઈ માંસાહારી પ્રાણીઓ હતો એનો પણ છે તે પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કર્યો. મકાન બનાવવા માટે તો વનસ્પતિનો ઉપયોગ કર્યો. ઉપરાંત જ્યારે દાદા વૃદ્ધ થાય ત્યારે લાકડીનો ટેકો પણ એ લાકડાનો જ હતો. પહેલાંના જમાના બાળકો રમતા ચલણ ગાડી કે આ તે બધા લાકડાના જ તે આવતા. અને જ્યારે કોઈ પણ દાદાનું મૃત્યુ થાય ત્યારે હિન્દુ હોય તો એનો અગ્નિદાહ પણ લાકડામાં આવતો, અને મુસલમાન સમાજના કોઈ હોય તો એનો જનાજો પણ લાકડાનો જ હતો. તો માણસનું જન્મથી મૃત્યુ પર્યંત સુધી વનસ્પતિ અને પ્રાણીઓની બંનેની જરૂરિયાત રહે છે, તો જ તે માણસ પોતાનું જીવન જીવી શકે. તો બાળ દોસ્તો, આપણી પણ ફરજ છે કે આપણે અને આવનારી પેઢીના સારા વિકાસ માટે થઈને પ્રાણીઓ અને વનસ્પતિનું સંરક્ષણ પૂરું પાડશું, પુનઃ વનીકરણ કરશું, દેશને હરિયાળો બનાવશું, અને ગ્લોબલ વોર્મિંગના મહા મુશ્કેલ પ્રશ્નોમાંથી આપણી જાતને, આપણા સમાજને, આપણા રાજ્યને, આપણા દેશને બચાવશું અને સુખી જીવન જીવી શકશું.